કૂવો નજીક છે? આમ જવાનું રસ્તો બનાવેલો છે આમ ત્યાં સુધી જવાશે. હા પછી તો દેખાઈ જશે. ઓકે. વિશ્વ ધરોહર દિવસ આ વખતે જે ઉજવાઈ ગયો, આખા વિશ્વની અંદર ઉજવાયો હશે, એ વડોદરા જિલ્લાની અંદર પણ ઉજવાયો, આણંદ જિલ્લામાં પણ ઉજવાયો. અને આણંદ જિલ્લાનું છેવાડાનું ગામ છે વાસદ. વાસદથી 2 કિલોમીટર દૂર કાચલાપુરા કરીને એક ગામ છે, પરુ છે વાસદનું. અને કહેવાય છે કે છેલ્લી કેટલી સદીઓથી આ કાચલાપુરા ગામની અંદર એક કૂવો હતો, અને એ કૂવો જેને કહીએ ને કે પુરાઈ ગયો હતો. અને એ પુરાઈ ગયો એટલા માટે હતો કે અહીંથી બાજુમાં જ મહીસાગર નદી વહે છે, અને મહીસાગર નદીની અંદર અવારનવાર પૂર આવે છે, અને એ પૂરના પાણીથી એ કૂવો પુરાઈ ગયેલો. હવે વડોદરાના જ આર્કિયોલોજિસ્ટે ઘણી બધી મહેનત કરી, અને મહેનત કર્યા પછી એ કૂવાની અંદર ખોદકામ શરૂ કર્યું એવું મેં સાંભળ્યું. અને એ ખોદકામ કરતાં કરતાં 7 માળની એક વાવ અહીં આગળ મળી આવી. હવે પહેલાં પણ મેં અલગ અલગ વાવના વિડીયો શૂટ કર્યા છે, અને આ વખતે મને થયું કે વિશ્વ ધરોહર દિવસ, વર્લ્ડ હેરિટેજ ડે, અને એ જ દિવસે અહીં આગળ આ કૂવો મળી આવ્યો છે. અને એનું બહુ રંગે ચંગે ગવર્મેન્ટ ઓફ ગુજરાતે પણ એને ઉજવ્યો. અને એ ઉજવવાનું સ્થળ આ વર્ષે આ કૂવો હતો, અને આ સ્થળ ઉપર એ દિવસ ઉજવાયો. હું અંદર જઈને જોઈશ કે અહીં આગળ ખરેખર કેટલી સદીઓ જૂનો જે કૂવો અચાનક મળી આવ્યો છે, શું છે એ મારે જોવાની ખાસ ઈચ્છા છે. અને એટલા માટે જ હું આજે વહેલી સવારે અહીં આગળ આવ્યો છું. ઓહ, આ એક ગેટ જેવું કંઈક નીકળ્યું, અને ગેટ પસાર કર્યા પછી ફરી એક બીજો ગેટ આવ્યો. અને આ બહુ અવાવરું જગ્યા છે, પણ કહેવાય છે કે ખાસી સદીઓનો ઇતિહાસ આ અવાવરું જગ્યાની અંદર દબાયેલો છે. અને અહીં આગળ ઓકે, માઇન્ડ યોર હેડ, અંદર જવા માટેની સીડી છે અહીં આગળ. થોડું ધ્યાનથી કરવું પડશે, સવાર સવારમાં ક્યાંક ઇન્જરી ના થઈ બેસે. અને જગ્યા મારા માટે પણ અજાણી છે, એટલે એકદમ કેવી રીતે ત્યાં જવું જરા સાચવીને કરવું પડે એવું છે. ઓહ, પછી પાણી છે. અને આઈ થિંક હજુ આની અંદર કામ બાકી છે. કદાચ આવનારા સમયમાં આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ આની અંદર વધારે કામ કરશે એવું લાગે છે. રાજ, અહીં જરા પગલાં સાચવજે. આવનારા વર્ષોમાં આની અંદર વધારે ખોદકામ થાય, અને આની નીચે હજુ શું છે એ વધારે સારી રીતે જાણી શકાય. તો પણ એટલું ચોક્કસ છે કે અત્યારે જે દેખાય છે ને એનાથી એટલું તો ખબર પડે છે કે આ પથ્થરો અને જે રાણીકી વાવના પથ્થરો છે એ થોડા ડિફરન્ટ છે. એટલે બંનેનો સમયકાળ તો અલગ જ છે. બીજું અહીં આગળ એવા કોઈ શિલ્પ નથી. આ દેખાય છે ને બધી અલગ અલગ બારી છે, પણ કોઈ એવી
ક્લાસિક કોતરણી થઈ હોય ને એવી કોતરણી પણ નથી, એટલે એક કળાત્મક કૂવો બનાવવા ગયા હોય એવું મને લાગે છે, પણ આનાથી વધારે તો નીચે જઈએ તો ખબર પડે. જેવો આ સાઇટ ઉપર પહોંચ્યો ને તો અહીં આગળ સૌથી પહેલું મારી નજરે ચડ્યું આ પીપળાનું વૃક્ષ. અને ખરેખર એટલું જાણે કેટલાય વર્ષોથી આ પીપળાએ જવાબદારી લીધી હોય ને આ કૂવાને સાચવી રાખવાની. એટલું સરસ અહીં આગળ આમ સમાધિ કરીને કોઈ ઋષિમુનિ બેઠા હોય ને એવી એમની આ બધી મૂળ ઊંડે સુધી એમણે નાખી દીધા છે કૂવા ઉપર. અને કૂવાને જાણે કે આમ સાચવીને, ધરોહરને સાચવીને બેઠો હોય ને એટલો સરસ આ પીપળો, પવિત્ર ઝાડ અહીં આગળ આ વાવને સાચવીને બેઠો હોય ને એવું લાગે છે. હું એવું વિચારતો હતો કે કાશ જેમ આ પીપળો આવી સરસ અમૂલ્ય ધરોહરને સાચવીને રાખે છે, એમ આપણે માનવ જાત, આપણે માનવીઓ, માણસો પણ અત્યારે પૃથ્વી ઉપર ઘણી બધી એવી ઐતિહાસિક ધરોહર છે કે જેને બહુ જ યુક્તિપૂર્વક સાચવી રાખવાની જરૂર છે. બહુ જ આવી રીતે જો બાથ ભીડીને કેવી સાચવી રાખી છે આ કૂવાને, એવી રીતે આપણે પણ આપણી બધી વૈશ્વિક ધરોહરો સાચવી રાખવાની જરૂર છે. અને અહીં આગળ બહારથી જે કૂવો દેખાય છે ને ત્યાં જવા માટેનો આ એક રસ્તો છે. અને આ રસ્તો જસ્ટ હમણાં જ 4 દિવસ પહેલા વર્લ્ડ હેરિટેજ ડે ઉપર ગવર્મેન્ટે અહીં આગળ એની ઉજવણી કરી હેરિટેજ ડેની, અને એટલા માટે માઇન્ડ યોર હેડ, એટલીસ્ટ અત્યારે આવા સેફ્ટી મેઝર્સ અહીં લેવાનું શરૂ થઈ ગયું છે. અને પગથિયા બહુ ગડબડવાળા છે અને ધ્યાન રાખીને ફરી આ પાછા મૂળ અહીં આગળ પણ ફેલાઈ ગયા છે. જોયું? એટલે ધ્યાન રાખીને અહીં આગળ ઉતરવું પડે એવું છે. થોડા મચ્છર છે, હજુ એની સાફ સફાઈ એટલી સરસ નથી થઈ, પણ વાહ, આ લુક જોવા માટે જ અમે અહીં આગળ આવ્યા છીએ કે શું અહીં આગળ આટલી સદીઓથી દબાઈને જમીનમાં પડ્યું હતું. નજર નીચે આ જે દેખાય છે ને એ 2 માળ મને અહીં આગળ દેખાય છે. કહેવાય છે કે 7 માળની આ વાવ છે. અને જેમ જેમ આમાંથી પાણી ઓછું થશે અને જેમ જેમ એનું આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા ખોદકામ કદાચ થાય આવનારા સમયમાં, તો આની અંદર વધારે શું છે એ ખ્યાલ આવશે. પણ પહેલી નજરે આની આર્કિયોલોજીકલ સાઇટ ઉપર આ જે આર્કિટેક્ચર છે ને એમાં મને આપણું હિન્દુ અને મુગલ બંને કળા ભેગી થઈ હોય બાંધકામની અંદર એવું અત્યારે તો લાગી રહ્યું છે પહેલી નજરે. ઓકે, અલગ અલગ જે આના કક્ષ છે ત્યાં ચારેય બાજુ આપણે ફરી શકીએ એમ છે. અને મારી સાથે મારા મિત્ર અત્યારે રાજ, બહુ જ હોનહાર ફોટોગ્રાફર પણ આવ્યા છે અને એ પણ બહુ ઝીણવટપૂર્વક અહીંનું આર્કિટેક્ચર જોઈ રહ્યા છે, ઓબ્ઝર્વ કરી રહ્યા છે અત્યારે, અને એને એમના કેમેરામાં કંડારી રહ્યા છે. રાજ થોડો દૂર જા, દૂર બેસ. હા, બીજું બધું પછી. અને અહીં આગળ આ બધા જે કક્ષ છે ત્યાં અલગ અલગ જગ્યાએથી અલગ અલગ રીતે આ
કૂવો દેખાય છે. અને હું જે પહેલા કહેતો હતો ને, આવો ઘેઘૂર પીપળો આટલું સરસ હેરિટેજ સાચવીને બેઠો હતો, અને એ પણ વાસદની અંદર. હવે વાસદનો પુલ જે મેં હમણાં દ્રોણની અંદર તમને બતાડ્યો, એ બહુ આઇકોનિક પુલ છે. અહીંથી ગુજરાતમાં કોઈ એવું નહીં હોય જે આ પુલ ઉપરથી ક્યારેય એક વખત પસાર નહીં થયું હોય. એટલે આ આટલો જબરજસ્ત આ પીપળો છે ને, કેટલી સદીઓથી આને સાચવીને આમાં કૂવાને આમ જાણે કે કોઈ એને સાચવવા આપ્યું હોય, કેવું આમ બાથ ભીડીને સાચવી રાખે, એવું બાથ ભીડીને આ પીપળાએ આ વાવને સાચવીને રાખી છે. અહીંયા આગળ કુદરતનો અદ્ભુત કમાલ જે જોવા મળે છે ને, કે કેવી રીતે ધરોહરને સાચવી રાખવી. કોઈ આપણને કોઈ વસ્તુ આપી હોય તો એને કેટલી માવજતથી સાચવવી, એનું આ બહુ લાઈવ અને બહુ અદ્ભુત ઉદાહરણ છે. પણ જે દેખાય છે ને એ બહુ અદ્ભુત છે, અને કદાચ આવનારા સમયમાં અહીંયા આગળ ઘણા પ્રવાસીઓ પણ આને જોવા માટે આવે. વાસદથી જસ્ટ 2 કિલોમીટર દૂર, અને વાસદનો જે આઇકોનિક પુલ છે એ પુલની એકદમ બાજુમાં જ આટલી સદીઓથી પડી રહેલું, અને છેક હમણાં આપણા જેને કહે ને કે હ્યુમન કાઇન્ડ, માનવ જાતને આ નજરે પડ્યું છે. અને આઈ વિશ કે હવે માણસોની નજરે પડ્યું છે તો આને વધારે ખરાબ રીતે ડેમેજ ના કરી દે. જેમ આ વૃક્ષે એને સાચવ્યું છે ને, એમ જ આપણી જવાબદારી થાય છે કે આપણે પણ એને. અને છેલ્લે 25-30 મિનિટ અમે આ ઊંડા કૂવો અને હવે તો એ વાવ એની અંદર ગાળ્યો સમય, અને છેવટે અમે બહાર આવ્યા ત્યારે સરસ સૂરજ દેવતા અહીં આગળ માથે ચડી ગયા છે. અને હવે હેલિકલ નથી, હે ને? હેલિકલમાં સીડી ખુલ્લી હોય. હા, ખુલ્લી હોય છે. એમાં 2 બોલની વચ્ચે સીડી હોય ને, ઓકે. એ ભમરીયો કૂવો કહેવાય. અને આ 7 માળનું કેવી રીતના તમે મેઝરમેન્ટ કર્યું? આ છે ને વિન્ડોઝ છે ને, 1, 2. ફર્સ્ટ વિન્ડો, સેકન્ડ વિન્ડો, થર્ડ વિન્ડો. પણ બી એટલે આને વાવ કહી શકાય કે અને કૂવો જ કહેવાય, ભમરીયો કૂવો. કૂવો જ કહેવાય? વાવ તરીકે એ લોકો આમ તો વાવ તો સ્ટેપ વેલ એટલે Step પગથિયા well. વાળો કૂવો હોય, સ્ટેપ હા, વેલ જ કહેવાય. પણ એની પગથિયા છે અંદર નીચે પગથિયાની અરેન્જમેન્ટ અલગ અલગ રીતે હોય. હા, હેલિકલ તો જે પેલું પાવાગઢમાં છે એ ખુલ્લી પગથિયા, ખુલ્લી છે, ધેટ ઇઝ હેલિકલ વેવ. સ્પાઇરલ પગથિયા હોય ને, હા હા હા. એ હેલિકલ. એટલે આ બધા જે બનાવવામાં આવતા હતા ને કૂવા હા, અને હા. સ્ટેપ વેલ ને, હા હા એ એવી જગ્યાએ કે જે રેશમ રૂટ કહેવાય ને, હા. રેશમ એટલે સિલ્ક રૂટ હતો એ. સિલ્ક રૂટ, હા, જે બધા મધ્ય ભારત થી દરિયા સુધી જવા માટેના રસ્તાઓ હતા, હા. હાઈવેઝ. અહીંથી ખંભાત જાય બધા. હા, યસ, પછી કઈ ભરૂચ બાજુ જાય, ભરૂચ જાય. તો એ બધા જે બધી જગ્યાઓ છે ત્યાં વચ્ચે કેમ્પિંગ રાખે, હા, કે કાફલો આખો ઉપડે અને એક મજલ પૂરી કરે. યસ. તો એક મજલ પૂરી કરે ત્યાં એને વિસામો કરવા, પ્રાણીઓને પીવા પાણી જોઈએ, હા, પછી હા, હા. માણસોને કેમ્પિંગ કરવા Okay. જગ્યાએ જો પાણી જોઈએ, એવી જગ્યાએ આવા કેમ્પ બનાવવામાં આવતા હતા. બરાબર. ઘણી જગ્યાએ મોટો કેમ્પ હોય તો ત્યાં પશુઓને પાણી પીવા પેલા કુંડ વાવ પણ રાખવામાં આવતી હતી. હા હા એ કુંડ વાવ ખાલી એનિમલ્સ ને પાણી પીવા હતી, કે હા, હા, એનિમલ્સ હા. અંદર ઉતરીને પાણી પી શકે. ઓકે. આ બહુ સરસ. એટલે આ ડિટેલમાં મને આવું ખ્યાલ નહોતું. આ સ્ટેપ વેલ્સ મતલબ હા. માણસ પાણી સુધી પહોંચી શકે પહોંચી શકે. એરેન્જમેન્ટ. હા. અને આની અંદર સ્ટેપ્સ તો છે પણ પાણી સુધી પહોંચાય એવું નથી. આ
એ જ્યાં પૂરા થતા હશે ને હા, ત્યાં હા. અંદર પથ્થર મૂકેલા હશે. ઓકે, કે પડી ના જવાય. ઓલવેઝ માણસ પાણી સુધી પહોંચી શકે એવી અરેન્જમેન્ટ હોય જ. બરાબર. અને આ મહીસાગરનું પાણી ગળાઈને આમાં મીઠું પાણી આવતું પણ હશે. સ્ટેપ વેલ કે કૂવો હોય ને હા, હા. એની નજીકમાં કોઈ તળાવ બનાવવામાં આવે જ ઓકે. કે એમાં ચોમાસાનું પાણી સ્ટોર થાય ને એનું જ પાણી ગ્રાઉન્ડમાંથી અંદર આવે. હા હા, જેમ કે રાણી કી વાવ છે ત્યાં સહસ્ત્ર તળાવ હા. છે. એવી હા. રીતના તમે અહીં આગળ જો સેવાસી વાવ છે હા હા હા. તેની બાજુમાં તળાવ છે જ. છે જ, યસ યસ. હા છે કોઈ જ. પણ સ્ટેપ વેલ હોય ને એની નજીકમાં તળાવ હોય. ઓકે. અને એનું પાણી સરસ ભેગું થઈને ઠંડુ હા. અને ચોખ્ખું પાણી ભેગું થાય. હા. મને છે ને આ બહુ ગમ્યું અહીં આગળ. આ ઝાડે જાણે કે આમ આની રક્ષા કરી હોય ને વર્ષોથી, એટલું સરસ એ નીચે. નુકસાન પણ કરે, એ ફાડી નાખે બધી દિવાલોને, ઓકે. અંદરથી બધી ફાડી નાખે દિવાલો. પણ એવું સરસ ઉગ્યો છે ને કે આમ હા. એક એક ઈંટને સાચવીને. મહેમદાવાદમાં આવો ભમરીયો કૂવો સૌથી મોટો છે ગુજરાતનો. અચ્છા, મહેમદાવાદની અંદર. હા. આમ જોવા જઈએ ને હા. તો ગુજરાતની અંદર 800 સ્ટેપ વેલ છે. ઓકે. 800 સ્ટેપ વેલ છે અને એ બધી 14મી શતાબ્દીમાં બનેલી છે, 14મી 15મી શતાબ્દીમાં. એટલે બધું મોહમ્મદ જે સમય બેગડા. મોહમ્મદ બેગડાના સમયમાં હતું. હા, એનું હા. કારણ શું હતું? હા. તો મોહમ્મદ બેગડો છે ને હા. એ સમય આવ્યો ને ત્યાં સુધી જેટલા મુસ્લિમ શાસકો હતા ને હા એને લૂંટફાટ કરતા એને રેવન્યુ પર વધારે મદાર રાખવો પડતો હતો. હા હા. કારણ કે પબ્લિકને લૂંટીને કેટલી લૂંટે. યસ યસ. એટલે દિલ્હી સુલતાનો એ કેવું આખા પબ્લિકને પૈસા ખૂટે એટલે નીકળી પડે, પછી લોકોને લૂંટીને ખજાનો લઈને જતા રહે. પછી એ બધું પૂરું થઈ ગયું 15મી સદી આવતા સુધીમાં. અને ગુજરાતના સુલતાનો છે એ તો કન્વર્ટેડ હતા, એટલે એ લોકોને ગુજરાતની ધરતીથી લગાવ હતો. હા. એટલે એમને રેવન્યુ ઊભી કરવા માટે જેટલા વોટર બોડીઝ છે એ ડેવલપ કરવા એને વજન આપ્યું હતું. ઓકે. એટલે મોહમ્મદ બેગડાના સમયમાં સૌથી વધારે સ્ટેપવેલ્સ બન્યા છે. વાહ. એ તમે 14મી શતાબ્દી 14 થી શરૂ થાય ને 15મી ની વચ્ચે, કારણ કે 1484 એ પીક વેલ્યુ પર હતો. પાવાગઢ જીત્યું અને 1484 માં જીત્યું. યસ. અને જુનાગઢ. એ જુનાગઢ એના પહેલા જીત્યું એના હતું, પહેલા પછી પાવાગઢ જીત્યું. ઓકે. એટલે એનો ગોલ્ડન પીરિયડ કહેવાય. એ ટાઈમમાં સૌથી વધારે સ્ટેપવેલ્સ બની હતી. સ્ટેપવેલ્સ. અને મોટા ભાગે મોહમ્મદ બેગડાએ જ બનાવ્યા. જેમ કે અડાલજની વાવ છે એ હા. 1551 માં બનેલી છે. હા હા. ઓકે, એ વખતે ટ્રેન્ડ હતો. હા. હા. પણ ત્યારે આ કૂવામાં આવું બધું સરસ હતું જ કે આ ખોદકામ ને બધું હતું સાહેબ, હતું જ. હવ. અને બીજું પ્લસ કે જ્યારે આ લોકો ખરા ને હા અંદર બનાવ્યું ને હા હા તે ઘડી આપણને તો ખબર નહીં, પણ આ વાસદ ગામ હતું મોટું. હા હા અહીંયા આ વાસદ ગામ હતું, પછી આ વાસદ ત્યાંથી ગયું. હા. પેલા અહીંયા ઘરે એવું બરાબર. એટલે તમે તો આ કૂવો જોયેલો જ છે વર્ષોથી. જોઈ લો. અમે પેલા નાના હતા ને હા. તો અંદર રમતા હતા, પણ રમતા આવું આવું પણ અમને એનો એવો ઇતિહાસ ખબર નહીં. ખબર નહીં સાહેબ. એવું થાય કે કોઈએ બનાવી દીધો હશે. યસ યસ, એવું હા એવું. હા. તો પછી ધીરે ધીરે અમને પેલે જાણવાનું મળ્યું કે અંદર આ રીતનું આવું પેલે છે. બરાબર. પછી એક મારો ફ્રેન્ડ છે એને સપનું આવેલું હા હા હા. કે ભાઈ અંદર આવું કશું છે એમ. બરાબર. ભાઈ ગયો અંદર હું ઉતરવા, હા, પણ હા, ત્યાં કેવું કે નાગ છે, બરાબર. એ નાગ તમને લેવા આવે એવું કે છે. અચ્છા, એટલે લેવા આવે મતલબ ઉપર લઈ જાય. ના, એ અંદર ઉતારે આપણને તો એમ. બરાબર. મને એમ કે ઉપર તો લઈ જાય તો. એટલે તમે અહીં આગળ અહીંના જ છો. આ કચરાપુરા ગામ કે વાસદ કહેવાય એને? આ વાસદ કહેવાય છે. કાટલાપુરા પેલી બાજુ આવી. અચ્છા, એટલે આમ વાસદ જ કહેવાય. Yes, yes, yes. અને આનું પહેલા આ ફેર કૂવો એવું નામ બોલાવતા હતા બધા? ફેરકૂવો, ફેરકૂવો. ફેર કૂવો જ. હા, એટલે હવે પણ આ ફેર કૂવા તરીકે જ ઓળખાશે. ફેરકૂવા તરીકે જ પણ જો આમાં વ્યવસ્થિત બધા ઊંડા ઉતરશે તો બહુ. ના સાહેબ, કલેક્ટર, મામલતદાર સાહેબ, ડીએસપી ને બધા આયા તો બધાને રજૂઆત કરી છે. હા, અહીંયા અમારે રસ્તાનો થોડો પ્રોબ્લેમ છે, હા 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 હા. એટલે એમને કહ્યું બધું રિનોવેશન કરવાનું. અમારા સાંસદ બરાબર. આવી ગયા મિતેશ. સરસ. એ તો વાસદના જ છે હા મિતેશભાઈ સાહેબ તો. સાહેબ, વાસદના જ છે. હા, એટલે કરશે આની અંદર. હા, કરશે કરશે. બહુ સરસ.